યત્ર તત્ર સર્વત્ર જે વ્યાપક છે, વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. આ જે કઈ વ્યાપક છે, કોઈ આપણને પૂછે કે ભગવાન શિવ ક્યાં છે અથવા તો ભગવાન ક્યાં છે, તો આપણે એને શું કહીએ? કોઈ મંદિરમાં છે એવું બતાવીએ કે ક્યાં બતાવીએ આપણે એને? કોઈ તમને પૂછે કે ભગવાન ક્યાં છે, શિવ ક્યાં છે, તો એને ક્યાં બતાવવા આપણે? એટલું કહી શકીએ કે ભાઈ ભગવાન ક્યાં છે એ પ્રશ્ન જ ખોટો છે. કેમ કે ભગવાન તો દરેક જગ્યાએ છે, તો ક્યાં છે તો અમુક જગ્યાએ જ છે એવો એનો જવાબ આવી જ ન શકે કે હૈયામાં છે કે મંદિરમાં છે કે અહીંયા છે કે અહીંયા છે. કોઈ વસ્તુ બતાવી છે, કોઈ આંગળી ચીંધી શકાય એવી વસ્તુ નથી. શિવ એટલે વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. કેટલી સરસ વાત કરી. વિભુ વિરાટ, વિભુ એટલે વ્યાપકમ બધી જગ્યાએ વ્યાપકમ, વિરાટ વ્યાપક. અને કેવું સ્વરૂપ કેવું છે તો કે બ્રહ્મ વેદ સ્વરૂપમ. કેવું સ્વરૂપ છે ભગવાન શિવનું? વિભુ સર્વત્ર વ્યાપક અને બ્રહ્મ વેદ સ્વરૂપમ. વેદ વિદ ધાતુથી બનેલો શબ્દ છે. વેદ વિદ, વિદ એટલે જાણવું. જે જાણવાથી ખબર પડે છે, જાણ્યા વગર ખબર નથી પડતી. શિવને શું કરવું પડે? જાણવા પડે. અને જાણવા માટે શિવ પુરાણ સાંભળવું પડે. હા કે ના? જાણવા માટે કોઈ ગુરુ પાસે જવું પડે, શિવ પુરાણ સાંભળવું પડે, કોઈ સત્સંગ કરવો પડે, કોઈ દ્વારા જાણી શકાય. જાણવા રે જેવી એક વસ્તુ અજાણ છે પાનબાઈ. જાણવા જેવી એક વસ્તુ અજાણ છે પાનબાઈ, પણ અધૂરિયાને ન કહેવાય. પાનબાઈ શું કહે છે? અધૂરિયાને ન કહેવાય. એ તો કોઈ પૂર્ણ હોય, જેને ભક્તિમાં જેને રસ હોય, જેને ભક્તિમાં પરિપૂર્ણ હોય, એની પાસે જ્યારે ગુરુજી ભેદ ખોલીને સંભળાવે ત્યારે એને સમજાય એવી આ વાત છે. નુગરાની પાસે ગમે એટલી તમે વાત કરો, લોભિયાની પાસે તમે વૈરાગ્યની ગમે એટલી વાત કરો, તો લોભિયા પાસે વૈરાગ્યની વાતનો કોઈ અર્થ જ નથી. ઘણા લોકો જોજો કથામાં એવા બેઠા હોય, કઠોર થઈને બેઠા હોય કે ગમે થાય આપણે જય શ્રી કૃષ્ણ જ કરવું છે. અમુક લોકો એટલે ના પાડી દીધી કે અમુક લોકોની પાસે વાત ન કરો. લોભી માણસની પાસે તમે વૈરાગ્યની વાતો કરો, શું મતલબ? કામીની પાસે તમે બ્રહ્મચર્યની વાતો કરો, કોઈ અર્થહીન છે. તેરી કૃપા બિના ના हिले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. तेरी कृपा बिना नहीं एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. तेरी कृपा बिना ना हिले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. तेरी कृपा बिना नहीं ले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु.
क्या है तेरा दाय झा बड़ा दातार तू, बड़ा दातार તું आयो शरण तिहारी भोले तार तार तू। आयो शरण तिहारी भोले तार तार कैलास के निवास नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारी शंभो तार तार आयो शरण तिहारी प्रभु पार तार। ભગવાન ભોલે ભંડારી યત્ર તત્ર સર્વત્ર છે. ભગવાન શિવનો મહિમા અલૌકિક છે, પણ પ્રભુ ત્યાં પ્રગટ થાય છે જ્યાં આટલી વસ્તુ છે, જ્ઞાન છે. પ્રભુ સમજાય છે જ્ઞાન દ્વારા. ભગવાન પ્રેમ દ્વારા સમજાય છે. બહુ જબરજસ્ત શબ્દ છે પ્રેમ. પોથી પડ પડ જગમવા પંડિત ભયા નહીં કોઈ, અને 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. સત્ય શબ્દ છે એ જ્ઞાન છે, સત્ય પ્રેમ. અને ત્રીજો શબ્દ છે શિવ માટે કરુણા. ભગવાન આ 3 સ્વરૂપ છે. આપણે જેને કહીએ છીએ સત્યમ શિવમ સુંદરમ. સત્ય, પ્રેમ અને કરુણા. આમાંથી એક તત્વ પણ જો આપણામાં ઉતરી જાય તો ભગવાન શિવ સાક્ષાત થાય. આપણને પ્રત્યક્ષ એમને આવવું જ પડે. અરે વાત કરવી પડે એની, એ આપણે વાત કરવી પડે એને. એ સામેથી આપણને બોલાવે, વાત કરે. ઘણા લોકો એમ વિચાર કરે કે ભગવાન કઈ બોલે, ભગવાન કઈ વાત કરે, ભગવાન કઈ હસતા હશે, ભગવાન કઈ જમતા હશે. આજકાલનો માણસ શંકાશીલ છે ને, એટલે મને તમને શંકા પડે કે ભગવાન કઈ હસે, ભગવાન કઈ બોલે, ભગવાન કઈ જમે. પણ શાસ્ત્ર કહે છે અને સંતો કહે છે, લોકોના અનુભવ કહે છે, સંત મહાત્માઓના અનુભવ છે કે ભગવાન હસે, ભગવાન બોલે, ભગવાન જમે. ભગવાન જમે, અવશ્ય જમે. એક બેન કહેતા હતા ભગવાન આપણી યારે બોલે. મેં કીધું તમારે યારે પાડોશી બોલે છે તો બોલે. મને કે ના, પાડોશણ તો મારી હામું જોઈને મોઢું જ ચડાવે. કે બસ તો પછી ભગવાને મોઢા જ ચડાવે તમારી યારે. તમારા પાડોશી તમારી યારે હરખા નથી રહી શકતા, તમે નથી એની યારે રહી શકતા, પ્રેમ કરી શકતા, તો ઈશ્વરને પ્રેમ કરવાની તો બહુ મોટી વાત થઈ ગઈ. એકબીજા સાથે પ્રેમ કરો, એકબીજા પ્રત્યે સન્માન રાખો. અને એ ભાવ કરતા કરતા એ ભાવ જ્યારે મૂર્તિમાં સ્થાપિત થાય, કોઈ જગ્યાએ એક જગ્યા પર સ્થાપિત થાય, ત્યારે ત્યાં પણ ઈશ્વરીય તત્વને પ્રગટ થવું પડે છે. અપ્રગટ પ્રગટ થઈ જાય. તુલસીદાસજી પણ કહે છે કે ભગવાન પ્રગટ થયા હોય પૃથ્વી ઉપર તો એનું કારણ એકમાત્ર છે કૌશલ્યાનો પ્રેમ. રામ અવતાર લઈને આવ્યાનું કારણ એક જ છે, કૌશલ્યાનો પ્રેમ. જો કૌશલ્યાનો પ્રેમ ન હોત તો ભગવાન પૃથ્વી ઉપર જન્મ લઈને ના આવ્યા હોત, પ્રગટ ન થયા હોત. બાકી બધા કામ ગૌણ છે, બાકી બધું પછી ગૌણ છે. મૂળ કારણ છે કૌશલ્યાનો પ્રેમ.